ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક 12 ફોટોગ્રાફી એક્ઝિબિશનનું 19થી 21મી ઓગસ્ટ સુધી ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે, જેને આજે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કલાનગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત 12મા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક 12નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ ફોટો પ્રદર્શનીનું ઉદ્ઘાટન આજરોજ સવારે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો કલા રસિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ અખબારી તસવીરકાર વલ્લભ શાહ અને જિગ્નેશ જોશીએ જણાવ્યું હતું કે અમારા વાર્ષિક ફોટો પ્રદર્શનને શહેરના કલા રસિકોએ પહેલા પ્રદર્શનથી જ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના 11 ફોટો જર્નાલિસ્ટ વલ્લભભાઈ શાહ, જિગ્નેશભાઈ જોશી, પ્રણય શાહ, ચંદનગીરી, અશ્વિન રાજપૂત, કીર્તિ પડિયા, રણજીત સુર્વે, કેયુર ભાટિયા, ભૂપેન્દ્ર રાણા, ધર્મેશ જોબનપુત્રા અને કમલેશ સુર્વે આ તમામ ફોટો જર્નાલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં કંડારાયેલા અદ્ભુત 88 ફોટોની પ્રદર્શની તારીખ 19 ઓગસ્ટથી 21મી ઓગસ્ટ સુધી સવારે 10 કલાકથી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકશે. આ પ્રદર્શનીમાં ધાર્મિક, પોલિટિકલ, ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ, વિવિધ સમસ્યાઓ, દુર્ઘટનાઓ, ભારતીય સંસ્કૃતિ, ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફોટો જર્નલિસ્ટ વડોદરાનું ગ્રુપ જે છે અમારો 11 જણનું, એમના દ્વારા અમે ફોટો પ્રદર્શની અહીંયા મૂકી છે. દરેકના 8 પિક્ચર્સ એવા 88 ફોટોગ્રાફ્સ અમે અહીંયા મૂક્યા છે અને દરેકને અલગ અલગ કંઈક નવી ક્લિક અહીંયા તમને જોવા મળશે. તો હું વડોદરાવાસીઓને જણાવું છું તમારા માધ્યમથી કે આવો અને અમારો ઉત્સાહ વધારો. અમે ગયા આ 12મું વર્ષ છે અને આજે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડના હસ્તે ઉદ્ઘાટન થયું છે કે એક વર્ષમાં અમે આખું લેતા હોય કંઈને નવા પિક્ચર્સ, એક રેર પિક્ચર હોય કે અમે એક્ઝિબિશનમાં મૂકીએ છીએ અને તમને અહીંયા જોવા મળશે. આ ક્લિક ફોટોગ્રાફીનું એક્ઝિબિશન કરી રહ્યા છે. દરેકે અલગ અલગ ફોટો, અલગ અલગ થીમ પર અલગ અલગ ફોટોઝ રાખ્યા છે અને જર્નાલિઝમને લગતા લગભગ બધા અમે ફોટોઝ રાખ્યા છે અને લોકોને સારા ફોટો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. દરેક વડોદરાના દરેક નાગરિક માટે આ એક્ઝિબિશન અમે ખુલ્લું રાખ્યું છે અને સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી એક્ઝિબિશન ખુલ્લું રહેશે. કોને દરેકને આવવા માટે નમ્ર વિનંતી.